કે રાજકોટની અંદર આટલા જેટલા ખાણીપીણીવાળા છે ને રાજુભાઈ પાસેથી કોઈ પૈસા ન લે, કેમ કે નાના માણસને સપોર્ટ એટલો કરે છે ને કે નથી એનો નાના ધંધાર્થી રહ્યા ને જેટલા બધા એનો ધંધો બિચારાનો આગળ હાલે છે રાજુભાઈનો, અને રાજુભાઈ નાના માણસોને ફૂલ સપોર્ટ કરે છે ભાઈ. તમારા રોડ પર રજા જ ન હોય, 305 દિવસ ફૂલ ટ્રાફિક જ હોય. પ્રકાશભાઈ ના ભાઈ ભૂંગરા બટેટા રાજકોટ વાંચ્યું જોઈ ના ખાતો હોય ને તો આ જગ્યાએ આવજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે ભાઈ આવ્યો છે આપણે પેડક રોડ ઉપર ને ભાઈ હું તમે કહેતો હતા બટેટા વાંકાનેરના પ્રખ્યાત બટેટા રાજકોટમાં રાજકોટમાં અહીંયા હાલે જો જય ભગવાન ભૂંગરા બટેટા વાંકાનેર સ્ટાઇલમાં જ ખવડાવે. વાંકાનેરમાં કેવું ટ્રે આપે ને એમાં ભૂંગળા મૂકે ને બટેટા જેમ જ તે. ઓહો, તો ભાઈ કેમ છો ભાઈ? મજામાં. હા, કેટલા ટાઈમ થયા છે અહીંયા? અહીંયા 5 વર્ષ, રાજકોટમાં 15 વર્ષ થયા. શું વાત કરો? હા, 5 વર્ષ થઈ ગયા? અહીંયા 5 વર્ષ તું આ રોડ ઉપર એમ. ઓહો, તો વાંકાનેરમાં ક્યાં હતું પેલા? ત્યાં અમારા કાકાનો છોકરો છે એમનું હતું. બરાબર, કઈ જગ્યાએ? એને ત્યાં વાંકાનેરમાં જ છે, હજી ચાલુ જ ચાલુ છે. છે? અકાભાઈ બટેટા વાળા અલા ભાઈ આકાભાઈ તો ઓળખું યાર. એનો છોકરો. હા, ઈ સર્કલાગર જાય ને હા. એનો વિડીયો આપણે ઉતારેલો છે હકાભાઈનો, ઇન્સ્ટાગ્રામમાં છે મારું. તો હવે શું કઈ રીતના ડીશ આપો છો અહીંયા? અમે જો ભૂંગળા બટેટાના 40, ભરેલી બ્રેડ છે એના 25 રૂપિયા. હા, લાઈવ કોન્સેપ્ટ છે વાંકાનેર સ્ટાઇલમાં. હા, વાંકાનેર ટાઈમ ટૂંકમાંથી ભેગું કર્યું, ધોરાજીના વાંકાનેર આપણે બધું મિક્સ છે. જો મિત્રો બટેટા અહીંયા દેતા છે. હવે તમને એની પ્રોસેસ બતાવો કઈ રીતના આખી ડીશ આપે છે. અને ટાઈમિંગ શું છે ભાઈ આપણે અહીંયા? આપણે ટૂંકમાં 3 વાગે ખોલી નાખીએ, પછી 7 વાગ્યા પછી કઈ નક્કી નહીં એમ. 7 વાગે તો પૂરું જ થઈ જાય આપણે. 7 વાગે પૂરું. 7 વાગે પૂરું. એટલે વેલા લઈ આવ્યો રાજભાઈ, વેલા ટકા ભાઈ વારો નથી આવતો 6 વાગે 5:30. એટલે વાંકાનેરમાં જે હકાભાઈ તીખું ખવડાવે છે એવું આપણે જ છે. તીખું મીડિયમ બે ખવડાવીએ અમે તો. તમારે બંને સ્ટાઇલ છે, એક વાંકાનેર અને ધોરાજી. જો આ ધોરાજીની ચટણી હા, બરોબર, આ મીડિયમ હોય, અને અમારે વાંકાનેરની આ લસણ વાળી હોય, અને આ મીઠી ચટણી. તમે હું પ્રોપર છો ગયા ને વાંકાનેર વાંકાનેરમાં? બરાબર, તો આપણે એક ડિશ કરી નાખો તૈયાર. જેવું ખાવું એ કહેજો તમે. મીડિયમ હા, ભાઈ, એમ. કારણ કે સ્પાઈસી તો હું ખાવું પણ આજે નથી ખાવું. કારણ કે તમારા તો બે મિક્સ છે, ધોરાજી આ મીડિયમ ટૂંકમાં આ ખાઈ શકશો, સમજી ગયા? આમાં તમને કાંઈ નહીં થાય, નેચરલ છે, બીજું કાંઈ નહીં. હવે આ ચણા, આ ડુંગળી, અને આપણું આ લીંબુ. લીંબુનો રસ. હા, હા. રાજકોટમાં આવી ટ્રે બહુ ક્યાંય રખતા ના, નથી કાં? મારા સિવાય કોઈ નહીં. અમુક ફરી કદાચ કોઈ નવીન બન્યું હોય તો હોય. ટૂંકમાં અમારા વાંકાનેરમાં જો આ સિસ્ટમ હાલે. હા, સિસ્ટમ એમ. જો ભાઈ આખી આ ટ્રે આ કેટલાની છે? આ 40 રૂપિયા. 40 ની ટ્રે. હા, ના બટેટા આવી ગયા ને? બટેટા, ચણા, ડુંગળી અંદર. હા, સિંગના 5 રૂપિયા કે 10 રૂપિયા? એના અંદર 5 એ રૂપિયા. એક્સ્ટ્રા છે મામા છે. હા બસ એવું બધું. આ તમારું મોરબી સ્ટાઇલ બધું આવી ગયું આમાં, ઓલ ઇન વન. યો. ને બીજું ભૂંગળા બટેટા સિવાય બીજું શું? આ ભરેલી બ્રેડ ઈ એક બનાવ્યું. એ મીડિયમ જ કરું છું. કેવા લાગે ભાઈ આના બટેટા? મસ્ત એક નંબર. કેટલા ટાઈમથી આવો તમે? 2 વર્ષ હા ભાઈ ને પૂછો. છેલ્લા વર્ષ દિવસથી સારા આવે છે. અહીંયા રેગ્યુલર રૂટીન. એટલે તમને અહીંયા આપણા વાંકાનેરનો ટેસ્ટ મજા આવે ને ખાવાની? એ રાજકોટ બરોબર છે. હું રાજકોટથી જ છું. એટલે વાંકાનેર ગયા કે નહીં ખાવા? ના વાંકાનેર જ ગયો છે. ભાઈ અમારે એને મોરબી છે, વાંકાનેર છે, ત્યાંનું એને ભૂંગળા બટેટાનું ચલણ એટલું બધું છે કે વાત ના પૂછો. અને સાથે હોય બ્રેડ. બરાબર ને ભાઈ? આ જો આપણી બ્રેડ હા, બનાવી નથી ગયો ભાઈ? બનાવી દો બીજી. ના ના વાંધો નહીં, હાલશે. બીજાનું બટેટા. આ 25 રૂપિયાની પ્રાઇસ છે ને? હા, તો સાથે કંઈક રસો બસો આપો કે? આ જેને જેમ સાઈડમાં ખાવું હોય, અમારે તો કોક જ માંગે, વધારે અમારા વાંકાનેરમાં આવી રીતના જ ખાય. હા હા, વાંકાનેરમાં તો એમ જ છે. હા. મને તો ખ્યાલ છે ભાઈ, વાંકાનેરના ઘણા બધા ફૂડ આપણે એક્સપ્લોર કર્યા છે. અને સાથે આવજો, આવજો ને. કાકાભાઈના બટેટા એ પણ ખાધા છે. પછી ચંદ્રપુરના નાલા કરી ખાધા. ચાલો. લ્યો, છાસ બાસ રાખો. હા, સોડા બોડા અંદરી જેને જેમ સોડાઈ રાખો. અંદરી. લે આ લે. જરા કાંઈ ખાઈ થોડા આજે. ધમાકા. રેવડી બેવડી બધું તીખું લાગે તો રેવડી ખાઈ લેવાનું. આ એમ. ખજૂર પાકે રાખતા મન પછી આવડલો ભાઈ સીઝન વાઇઝ બધું રાખે છે. શિયાળો હોય ત્યારે તો તીખું, ગરમી ચડાવી દે એવું છે, એટલે તો બધી વસ્તુ માંગે. અને મીઠું મોટું થાય, બધું છે. તો હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ, ચાલુ કરીએ. કાજુ આ બાજુ. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા જે ભગવાનના, અને અહીંયા ભૂંગળા બટેટા, ચણા બટેટા, બ્રેડ બટેટા, સિંગ બટેટા, દાબેલી, અને મામા સેવ, સિંગ, છાશ, સોડા, બધી વસ્તુ મળી જાય. ને આપણા નંબર શું છે ભાઈ? મોબાઈલ નંબર હા. 9242 56 221.
56 2 21. ઓકે. અને ટાઈમિંગ કહી દો ખાલી. 3 થી હે ને 7 વાગ્યા લગીને હોય એમ. 3 થી 4 રજા બજા હોય ને? ના રજા નહીં, અમે રાખી તો કઈક પ્રસંગ હોય તો જ રજા રાખી. અમારા રોડ પર રજા જ ન હોય. 305 દિવસ ફૂલ ટ્રાફિક જ હોય એમ. લોકો 6 વાગે નાચબો જોઈજો નો કે ભાઈ આ પૂરું થઈ જઈશ. જો ભાઈ અત્યારે વાંકાને ટેસ્ટ કરી રહ્યા છે ટ્રેમાં. ને રાજકોટમાં આવા કોઈ બટેટા ખાધા છે કે નહીં કોમેન્ટ કરજો. પણ જો ન ખાધા હોય ને તો આ જગ્યાએ ચોક્કસથી મુલાકાત કરતા રહેજો. કારણ કે અહીંયા બંને ટેસ્ટ છે, એક આપણો વાંકાનેરનો છે અને એક ભાઈએ કીધું કે ધોરાજીનો ટેસ્ટ છે. બધી ચટણી એક વાંકાનેરની ચટણી અને એક ધોરાજીની ચટણી. વાહ મોજ એ બટેટામાં. માં ખવાઈ જાય એમ જગ્યા. અમુક માણસો કોક જ એવું હોય કે તીખું ભાઈ ખાતા હોય. આપણે વાંકાનેરમાં ને ત્યાં આંધે તીખું ચાલે, મોરબીમાં ફૂલ તીખું ખાય. અમારે અહીંયા આંધે કેવું મીડિયમ ખાવા વાળા. લખાવી ચટણી. રંગીલું રાજકોટ છે ને એટલે બધા અહીંયાના રંગીલા બધા માણસો હોય એટલે અહીંયા એના બધું મોરું થોડું ખાવા વાળું હોય ને કોક અમુક હોય અમુકને તો ભાઈ ના હોય. સ્પાઇસી ખાવા વાળા. એકલા આવી જાય વિડીયો આપણે જેવા કોડ વાંચીને આવ્યા હતા ભાઈ છોકરાઓ. રહેવા દો ને ભાઈ, એટલે ટ્રાફિક એવું વાતે ન કરી શકું. તમારી નિરાયતે આવજો બસ, તમને હું ના નથી પાડતો. મેં કીધું તમારું નામ શું? પ્રકાશ. પ્રકાશભાઈના ભાઈ ભૂંગળા બટેટા. રાજકોટ વાંચ્યું હોય ના ખાતો હોય ને તો આ જગ્યાએ આવજો. પેડક રોડ ને હા, પેડક રોડ. અહીંયાનું એડ્રેસ આપી દો. પેડક રોડ, બાલક હનુમાનનું મંદિર, પાણીનો ઘોડો એની પાસે. સામે જો હનુમાનજીનું મંદિર છે. આ પેડક રોડ છે આપણો. એક્ઝેક્ટ સામે તમને દેખાય છે જય ભગવાનના ભૂંગળા બટેટા. શ્રદ્ધા હોસ્પિટલ છે ને, હા જો શ્રદ્ધા વુમન્સ હોસ્પિટલ. આપણે ટૂંકમાં નેચરલ જ બનાવી. હજી ગયા મારે 15 વર્ષથી અમુક કારણ હજી એમ કે પ્રકાશ હજી સુધી અમે તમારા ભૂંગળા બટેટા રાખીને અમને કોઈ કઈ થયું નથી. નેચરલ એકદમ. આ ટૂંકમાં અમે natural. એટલું તીખું ખાઈને આવ્યા ને અમે અડધી કલાકમાં સુપર બોલી ગયા અમારે. ત્યારે કંઈક વિચાર કરતો કે તમે વિડીયો ઉતારવા જતા હતા, અમુક એમાં ના ફાયર કુકરા ને અમુક ભાઈ તીખું ઓલા ક્યાંય ફાયર ઉતાર્યા હતા અમે. આ તમે એમને સમજો કેમ ખાઈ શકતા તો મને એ થાય કઈ તકલીફ ન પડે. મેં અડધી કલાક પહેલા એટલું તીખું ખાધું હોય ને તો વર્ષો બે નીકળી ગયો હતો. બહુ કહેવાય. પેલા કીધું તમે મીડિયમ બનાવો છો. દાબેલી હો તમારી? જો તમે ટેસ્ટ કરો ને તો આપણે દાબેલી છે ઓનલી ફોર 25 રૂપિયા. કરેલી બ્રેડ. ભરેલી બ્રેડ. તમારા હશે ને? અમારે ત્યાં કહેવાય ભરેલું પાઉં, ભરેલી બ્રેડ. અમુક જગ્યાએ સેવ ડુંગળી નાખતા હોય, બાકી અમે તો અહીંયા બ્રેડમાં પાઉંની અંદર બટેટું નાખી. એટલે એની વાંકડી ભળી ગઈ એટલે કે હવે તો ત્યાં જવું જ છે. પછી અહીંયા તીખું બંને બહુ ઓછું ખાતા બધા પકાભાઈ કંઈક નવું કંઈક કરવાનું ખાય હજી પછી મને કહે તમને ધોરાજીનો ભેગો થઈ ગયો. પકાભાઈ ધોરાજી આવું હા. ચટણી લઈ દો પછી આ લઈ દીધી એટલે જરાક હવે પકાભાઈ એક નંબર. બજરંગ ધોરાજી. ટૂંકમાં હજી વસ્તુ આવે ને આની ચટણી એ દઉં ધોરાજી જવું પડે. હમ. ભરેલી બ્રેડ ખાવી ખબર પડી મિત્રો પ્રકાશભાઈના નંબર છે, એડ્રેસ છે તમારે યાર હું આખી પીવું પડે હે અને આ છાશ છે. આ જગ્યાએ પહોંચી જજો. સ્પાઇસી લવર હોય, તો પછી ટેસ્ટફુલ નાસ્તો કરવો હોય, એકદમ સિમ્પલ લાગે. તમે એવું સાઈડ હેરું લાગે. પ્રકાશભાઈની આવજો. કે રાજકોટની અંદર આટલા જેટલા ખાણીપીણી વાળા હે ને રાજુભાઈ પાસેથી કોઈ પૈસા ન લે, કેમ કે નાના માણસને સપોર્ટ એટલો કરે છે ને કે એનાથી એનો નાના ધંધાર્થી રહ્યા ને જેટલા બધાય એનો ધંધો બિચારાનો આગળ હાલે છે રાજુભાઈનો. અને રાજુભાઈ નાના માણસોને ફૂલ સપોર્ટ કરે છે ભાઈ. તમે ક્યાંથી આવ્યા અત્યારે? હું અત્યારે રાજકોટ ભગવતીપરામાંથી અહીંયા ભાઈની અહીંયા નાસ્તો કરવા આવ્યો. કેવા લાગે, કેવા વાંકાનેરના જે અરે અમારા માવજીભાઈ રહ્યા ને એના જેવા સેમ બનાવે. માવજીભાઈ વાંકાનેર. હા એમના બટાટા એમ જો ભાઈ. માવજીભાઈ ને બટાટા એમાં કાંઈ ન ઘટે. બાકી તો આ જગ્યાએ આવજો તમે, મોજ આવે ને તો જ. બાકી ના. પ્રકાશભાઈ એક નંબર હો રાજુભાઈ.